આજે આવી ગયા છે આપણે ઊંચાકોટડા અને ઊંચાકોટડા જે આઠમનો મેળો આપણે નિહાળવાનો છે અને જોઈ શકો છો તમે કે અત્યારે સાંજના લગભગ 4 વાગ્યા છે અને ફૂલ ટ્રાફિક છે, વરસાદ પણ અંધારેલો છે, આવે નહીં તો સારું, પણ આજે આપણે ઊંચાકોટડાનો પૂરો મેળો નિહાળવાનો છે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. ભાઈ હિંમતભાઈ લાવ્યા મેળો કરવા જાય છે, ટ્રાફિક ફૂલ છે અને વરસાદ ન આવે તો મેળો મારો થાય, બાકી તો ભાઈ કાંઈ નક્કી નથી કેવું થાય. બાકી જોવા ટ્રાફિક લાઈન લાગી ગઈ ભાઈ ગાડીઓની, જોવા કેટલા મોટું. બાકી હજી આમાં હે ને ફૂલ ગરદી છે, ટ્રાફિક જ છે. તો દોસ્તો અત્યારે એક છે અહીં બાજુમાં ટાંકો અને હું આવ્યો છું અહીંયા એક તમારી માટે ક્લિપ લેવા માટે, કેમ કે ટાંકો એવો બધો મજબૂત છે નહીં, મને લાગે છે સારી બીક, પણ છતાંય મેં કીધું થોડુંક રિસ્ક લઉં તમારા માટે, કેમ કે ઊંચાકોટડાનો દરિયો તમે સરળતાથી જોઈ શકો. જો અમારે નીતેશભાઈ કેમ પણ. તો હવે દોસ્તો આપણે જવાનું છે નીચે ને હવે આપણે પહોંચી ગયા છીએ ઠેઠ કોળમાં. હો ભાઈ બંધો, કેમ કે કોળનું વ્યૂ કેવું છે એ હમણાં જોઈ. હે તો ફાઇનલી દોસ્તો અત્યારે ઊંચાકોટડાના મેળામાં અમારા ખાસ ભાઈબંધ એવા અજયભાઈ ફેમિલી સાથે છે અને છોકરાને બાળકોને ફરવા માટે લઈ આવ્યા છે. કેમ અજયભાઈ? બસ અમારે જે કાયમ અહીંયા મેળો જોયેલા ભાઈ. એમ અહીંયા અમારે શું હોય ને અત્યારે જો મેળાનો માહોલ સરસ મજાનો હોય અને વાદળ છાયા છે, એટલે બધા લોકોને મજા આવે. અને અહીંયા આઠમને દિવસે બહુ જોરદાર મેળો હોય છે, એટલે ટ્રાફિક પણ જો પાણી હોય ને એ હા ઉપર ન આવે, એટલે પાર્કિંગ પણ સારી એવી સુવિધા થઈ જાય. પાર્કિંગ જો એટલે બધું પાર્કિંગ બતાવ્યું ઉપર પાર્કિંગ આગળ બતાવવા જાવ ને. અત્યારે બહુ સરસ એવો માહોલ છે અને અત્યારે બધા લોકો એન્જોય કરે, તો તમે લોકો પણ ક્યારેક આઠમને દિવસે આવો મેળો કરવા. વાહ, ખૂબ સરસ આવશે. પણ દોસ્તો હું જોનું પાર્કિંગ છે સામે હું તમને બતાવું કે એટલું પાર્કિંગ નથી. પાર્કિંગ તો આપણે જોયું છે, કેમ કે માણસો એટલું પબ્લિક છે ને, દરિયાની અંદર જે જગ્યા હતી ને એટલે ત્યાં પાર્કિંગ કરવા આવ્યા છે બધા. એટલે તમે જોઈ શકો કે અત્યારે ઊંચાકોટડા ફૂલ ટ્રાફિક છે અને હજી આપણે મેળાનો આનંદ પણ માણવાનો છે, એટલે વિડીયોમાં બન્યા રહેજો. અને તમને ઊંચાકોટડાનો વિડીયો કેવો લાગ્યો, મેળો કેવો લાગ્યો, કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને દોસ્તો હું આવ્યો છું અત્યારે પાર્કિંગ છે નાનું હતું, કેમ કે બાકીનું પાર્કિંગ આપણે નિહાળ્યું છે ને આ છે કોળનું પાર્કિંગ, જ્યાં ગાડીઓ બધી પાર્ક કરી છે, કેમ કે અત્યારે મેળો તો ફૂલ જામેલો છે મસ્તનો. અને મેઘરાજા જો મેળો સારો કરવા દે તો સારું, કેમ કે વરસાદ પણ આવવાની ફૂલ શક્યતા છે, છતાં પણ આપણે ઊંચાકોટડાનો મેળો નિહાળવાનો છે. તો દોસ્તો અત્યારે પહોંચી ગયા છીએ રસોડામાં, કેમ કે તમે જોઈ શકો છો શ્રદ્ધાળુઓ બધા પ્રસાદી લેવા માટે પહોંચી ગયા છે. ફાઇનલી દોસ્તો કે ક્યારની તો વાટ તો નહોતી, પણ તોય વરસાદ આવવાની શરૂ થઈ ગયું છે ઝરમર. અને કેમ નીતિશભાઈ? કાંઈ નહીં, હવે મેળો કરવા આવ્યો પણ મેળો બગાડશે એવું લાગે અમારો, કેમ કે વરસાદ શરૂ થઈ ગયો. હવે શરૂ જ થયો છે, ક્યારની વાટ જોતા હતા વરસાદની, ને વરસાદ આવી ગયો છે ઘણો બધો. હે તો તમે હાવ એકદમ મેળાની રોનક છે ને આ વરસાદે હાવ ભાંગી નાખી. હે ભાઈ, જો બધે પલાળી દીધું હે અને બધા માણસો છે ને ભાઈ
પોતપોતાની સેફટી માટે વી જાય, કેમ કે વરસાદ જ એવો છે ને. શું કહેવાય કે અત્યારે ફૂલ ટ્રાફિક તો છે અને વરસાદ પણ થમી ગયો છે અને હવે અમે ઘરે જવા માટે નીકળી ગયા છીએ ને અમારી ગાડી છે અહીંયા. તો સારું, હવે મળીશું ફરી એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.